नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवस्सावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जयतु शासनम। नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। नमो सिद्धाण नमो ऐर्याण नमो वज्रायण नमो सुपस्सावण नमो समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय। સવારે આપણે વાત એમ થઈ હતી કે કળશ ટીકામાં વ્યવહાર નયની વ્યાખ્યા કરી છે। વ્યવહાર નય એટલે શું? વ્યવહાર નય એટલે શું છે એમ? વ્યવહાર નય શું કોઈ નિત્ય વસ્તુને પ્રસિદ્ધ કરે છે કે શું છે? યથાર્થને પ્રસિદ્ધ કરે છે કે અયથાર્થને? એ શું છે વ્યવહાર નહીં? એનો કળશ ટીકામાં 5 નંબરનો કળશ છે। એમાં કળશ ટીકાકાર ફરમાવે છે કે વ્યવહાર નય સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ કરે છે ટૂંકો, પછી વિસ્તાર કરે છે। વ્યવહાર નહીં એટલે કથન માત્ર, કહેવા માત્ર। આ શરીર છે એ જીવનું છે, કથન માત્ર છે। રાગ જીવમાં થાય છે એ કથન માત્ર છે। રાગાદિને આત્મા કરે છે એ કથન માત્ર છે। પરિણામને આત્મા કરે છે વ્યવહાર કથન માત્ર છે એમ છે નહીં। જ્ઞાન પરને જાણે છે એ વ્યવહાર નહીં। વ્યવહાર નહીં એટલે કથન માત્ર, કહેવા માટે કહો, કહેવા માટે કહેવાની છૂટ છે બધી, પણ વ્યવહાર નહીં નો અર્થ છે કથન માત્ર। કથન માત્ર એટલે એમાં કઈ રસકસ માલ નથી, એમાં કઈ માલ નથી, યથાર્થ નું પ્રતિપાદન નથી કરતો। જેટલું કથન, હવે એનો વિસ્તાર કરે છે, તેનું વિવરણ, વિવરણ એટલે વિસ્તાર। કથન માત્ર કહ્યો ને વ્યવહારને, એનો વિસ્તાર કરે છે। જીવ વસ્તુ નિર્વિકલ્પ છે। નિર્વિકલ્પ એટલે અહીંયા નિર્વિકલ્પ ધ્યાન આવે એમ નહીં, શુદ્ધ ઉપયોગ નિર્વિકલ્પ છે જુદી ચીજ, અને જીવ પદાર્થ, જીવ વસ્તુ, જ્ઞાયક ભાવ એ નિર્વિકલ્પ છે એટલે અભેદ છે। અભેદમાં કોઈ ગુણભેદ નથી। ગુણભેદ જેમાં દેખાતા નથી એવી વસ્તુને નિર્વિકલ્પ તત્વ કહે છે। નિયમસારમાં પણ એને નિર્વિકલ્પ કહ્યો છે આત્માને। જીવ વસ્તુ નિર્વિકલ્પ છે, ઉપયોગ તો નિર્વિકલ્પ નવો નવો થાય છે, અને જીવ વસ્તુ તો અનાદિ અનંત અભેદ છે। અભેદનો બીજો અર્થ નિર્વિકલ્પ, જેમાં ગુણભેદનો વિકલ્પ સમાતો નથી। જીવ વસ્તુ નિર્વિકલ્પ છે તે તો જ્ઞાન ગોચર છે, ઇન્દ્રિય ગોચર નથી। તે તો જ્ઞાન ગોચર છે, જ્ઞાનમાં જાણી શકાય। પોતાના અતિન્દ્રિય જ્ઞાન દ્વારા, સ્વસંવેદન જ્ઞાન દ્વારા આ નિર્વિકલ્પ વસ્તુ અભેદ જાણી શકાય। તે તો જ્ઞાન ગોચર છે, જ્ઞાનથી ગમ્ય છે, એ તો નિર્વિકલ્પ વસ્તુ છે।
હવે વ્યવહારનું કહ્યું તો કથન માત્ર એનો ખુલાસો કરે છે. ક્યાં સુધી આ કથન માત્ર કહીને વાત કરે છે અપૂર્વ. તે જ વસ્તુને, જે વસ્તુ નિર્વિકલ્પ અભેદ છે સામાન્ય, તે જ વસ્તુને કહેવા માગે, કોઈને સમજાવવાનો કાળ જ્યારે હોય, કહેવા માગે, કથન કરવા માગે, ત્યારે એમ જ કહેવામાં આવે છે કે જેના ગુણ એટલે નિર્વિકલ્પ અભેદ સામાન્ય વસ્તુ, જે વસ્તુ જેના ગુણ, ગુણીમાંથી એક ગુણ ભેદ કર્યો, ગુણ ભેદ કર્યો એટલે વ્યવહાર થઈ ગયો. આ જીવ વસ્તુને સમજાવવી હોય ત્યારે જ્ઞાની કે છે કે બહુ તારે સમજાવવાનો કાળ આવ્યો હોય તો એટલું કહેજે કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એટલું કહેજે. પણ આત્મામાં રાગ છે ને ઇન્દ્રિય જ્ઞાન થાય છે ને એ વાત તું કરીશમાં, કેમ કે અભેદનો ભેદ નથી. અભેદના ભેદને વ્યવહાર કહેવાય. અભેદની જાત અને એનો ગુણ ભેદ, એ જ જાત, એક જાત છે, એને વ્યવહાર કહેવાય. પણ રાગ ને ઇન્દ્રિય જ્ઞાન એ અભેદનો ભેદ નથી, માટે ખરેખર એ વ્યવહાર કોટીમાં પણ આવતું નથી. ભોગાણીભાઈ, અધ્યાત્મ વિદ્યા કોઈ અપૂર્વ છે? ક્યારેક પણ જો ખ્યાલ રાખીને સાંભળે, વ્યવહારની વાત પણ જો સાંભળે તો અશુદ્ધભૂત વ્યવહાર ઉપર ચોકડી લાગી જાય, એટલો એને ફાયદો થઈ જાય. પછી તો ભેદને ઓળંગીને અભેદમાં જાઉં એટલી વાત નજીક આવી ગયો. અભેદના ભેદને વ્યવહાર કહેવાય, પણ ભિન્નને વ્યવહાર ન કહેવાય. તે રાગને વ્યવહાર ન કહેવાય કે ના? રાગ અભેદનો ભેદ નથી. આ જયારે બાબુભાઈ જાત્રાએ ગયા હતા, મદ્રાસ થઈને પાછા બેંગ્લોરમાં આવ્યા, હું બેંગ્લોર હતો ત્યારે આ લીધી હતી, કળશ લીધું હતું. આ કળશ, આ વાત કરી ત્યારે કહ્યું બધાએ કે હવે અમારો આજે થાક ઉતરી ગયો. જાત્રામાં જે થાક લાગ્યો હતો ને એ આજે ઉતરો. બસ અભેદનો ભેદ, એટલો વ્યવહાર, એટલી જ બાઉન્ડ્રી. વ્યવહારનો વિષય એટલો જ. વ્યવહારનો વિષય આત્મા ને શરીર એક છે ને આત્મામાં રાગ થાય છે ને રાગને કરે છે, રાગને જાણે છે ને ઇન્દ્રિય જ્ઞાન આત્મામાં થાય છે ને એ અભેદનો ભેદ જ નથી. ખરેખર તો એ પૂતગલના ભેદો છે બધા. તે જ વસ્તુને જ્યારે કહેવા માંગે ત્યારે, કહેવાનું ન હોય ત્યારે તો અભેદમાં ભેદ જ્ઞાની કરતા નથી, તો અભેદમાં ચાલ્યા જાય છે. બીજાને સમજાવવાનો કાળ હોય ત્યારે વસ્તુ નિર્વિકલ્પ છે, અભેદ છે, અભેદ છે, ગુણી છે, એમાં સમજે નહીં ઓલો. એટલે કે આત્મા કેવો છે કે જેમાં જ્ઞાન હોય, દર્શન હોય, ચારિત્ર, ગુણ, ગુણ ત્રિકાળી. તે જ વસ્તુને, નિર્વિકલ્પ અભેદ વસ્તુને કહેવા માગે, કથન કરવા માગે ત્યારે એમ જ કહેવામાં આવે છે કે
જેના એટલે આત્માના, નિર્વિકલ્પ આત્માના, નિર્વિકલ્પ અભેદ આત્માના ગુણ, દર્શન, જ્ઞાન, ચારિત્ર તે જીવ. જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય તે જીવ. જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રગટ થાય તે જીવ નહીં. કપૂરચંદજી હલી ગયા જરા. આ તો ગુણની વાત કરે છે. તે 7મી ગાથામાં ગુણભેદ કર્યો છે. જેના ગુણ, દર્શન, જ્ઞાન, ચારિત્ર તે જીવ. હવે કે છે જો કોઈ બહુ સાધિક, અધિક બુદ્ધિમાન હોય, ગણધર જેવા સમર્થ આચાર્ય હોય તો પણ આમ જ કહેવું પડે, બીજું કોઈ ઉપાય નથી. આમ કહેવું પડે, કથન કરવું પડે. આટલું કહેવાનું નામ વ્યવહાર છે. અભેદનો ભેદ કરીને કહેવું કે આત્મા કોને કહેવાય? કે આત્મામાં ત્રિકાળી જ્ઞાન, ગુણ ને દર્શન, ચારિત્ર છે. ગુણો, અભેદનો ભેદ. અભેદનો ભેદ એટલું કહેવું, એનું નામ વ્યવહાર છે. એ પણ કથન માત્ર છે. એ જ્ઞાન, દર્શન, ચારિત્ર, ગુણ એ આત્મા નથી. અધ્યાત્મની વાત ઝીલવામાં પણ અમુક પ્રકારનું વીર્ય હોય, બળ, આત્મબળ, ત્યારે કામ આવે એવું છે. જેવી રીતે કહેવત છે કે સિંહણનું દૂધ હોય ને એ સોનાના પાત્રમાં ઝીલી શકે. માટીના ઘડામાં નાખે તો ફાટી જાય, ફટ, ઝીલી ન શકે. એમાં પરમાત્મા અભેદ, સામાન્ય શુદ્ધ આત્મા જે ઉપાદેય તત્વ છે, દ્રષ્ટિનો વિષય, એ દ્રષ્ટિના વિષય માટે કોઈને કહેવું પડે તો એટલું કહેવું કે આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિ અનંત ગુણો છે, તે જીવ છે. બહુ વિદ્વાન હોય તો પણ અભેદમાં ભેદ કરીને કહેવું પડે, બીજો ઉપાય નથી. ઈચ્છા નથી ભેદ કરવાની, પણ સામો જીવ સમજતો નથી. આત્મા, 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 જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક. પ્રભુ સમજો ની કઈક જરાક વિસ્તાર કરીને સમજાવો તો કે જેનામાં જ્ઞાન, દર્શન ને ચારિત્ર એવા ગુણો હોય તેને પરમાત્મા જીવ કહે છે. જો કોઈ બહુ સાધિક હોય તો પણ, અધિક બુદ્ધિમાન હોય તો પણ આમ જ કહેવું પડે. આટલું કહેવાનું નામ વ્યવહાર છે. આટલો વ્યવહાર સંમત છે દ્રષ્ટિના વિષયમાં. આ કથન માત્ર વ્યવહાર એટલે કથન માત્ર. કેટલું કથન? અભેદમાં ભેદ કરવો એ કથન છે. એ પણ કથન માત્ર છે. પછી તો કે છે કે આત્મામાં જ્ઞાન નથી, દર્શન નથી ને ચારિત્ર પણ નથી. અભેદ એક નિર્વિકલ્પ વસ્તુ છે, એના પર દ્રષ્ટિ દે. ગુણ ભેદથી સમજાવ્યું, પણ ગુણ ભેદને ગ્રહણ કરીશ નહીં. ત્રિકાળી ગુણ પણ ગ્રહણ કરવા જેવા નથી તો ક્ષણિક પર્યાય ગ્રહણ કરવા જેવી ક્યાં છે? એ તો નાશવાન છે. એ તો જીવ નથી. એ તો પરદ્રવ્ય પ્રભાવ છે. અનિત્ય છે, નાશવાન પર્યાય. તો આટલું સવારે વાત કરી હતી કે વ્યવહાર નહીં એટલે કથન માત્ર. હવે એવડું શાસ્ત્ર. બીજું એક શાસ્ત્રનો આધાર કયો હતો કે પંચાધ્યાય લઈ આવશું બપોરે. પંચાધ્યાયમાં 558 ગાથા છે. આખા શાસ્ત્રનો એમાં નિચોડ સાર છે.
અર્થ 558 પહેલો ભાગ. જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે ત્રણેય કાળ. જ્ઞાન જ્ઞાન કેતા અર્થ વિકલ્પાત્મક જ્ઞાન હોય છે ત્રણેય કાળ. વિકલ્પ એટલે રાગની વાત એ નથી. અર્થ વિકલ્પાત્મક હોય છે અર્થાત એનો ખુલાસો કરે છે. અર્થ વિકલ્પ એટલે શું? જ્ઞાનનો ધર્મ છે આવો એ બતાવે છે. અર્થાત જ્ઞાન સ્વ પર પદાર્થને વિષય કરે છે એટલે